નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી. અરવલ્લીના મોડાસા મેઘરજ રોડ કેબીલેક રોડ પર દારૂ ભરેલી ગાડીમાંથી દારૂની પેટી રસ્તા પર પડી ગઈ હોવાની ચર્ચાઓ સાથે દારૂની બોટલો રસ્તા પર વરસાદ થતા ખુલ્લેઆમ દારૂબંધીની મજાક ઉડી રહી હોવાની ઘટના સામે આવતા અરવલ્લી જિલ્લામાં દારૂની હેરાફેરીને લઈને ફરી એકવાર જિલ્લા પોલીસ પર સવાલો ઉઠ્યા છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મોડાસાના મેઘરજ રોડ પર વિદેશી દારૂની બોટલોની રેલમછેલ જોવા મળતા લોકોમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ સાયરા તરફથી દારૂ ભરીને આવતા વાહનમાંથી દારૂની અનેક બોટલો રોડ પર વેરાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ જાગૃત નાગરિકોએ ઘટનાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. વિડીયો સામે આવતા અરવલ્લી જિલ્લા પોલીસ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. શું વિસ્તારમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી ચાલી રહી છે અને આ હેરાફેરી કોની રહેમ નીચે ચાલતી હશે? શું પોલીસ જાણતી હોવા છતાં પણ ચૂપ છે? તેવા સવાલો લોકો કરી રહ્યા છે. ત્યારે પોલીસના નાક નીચે ચાલતી દારૂની લાઈનોને આ પર્દોફાશ એક સંકેત આપે છે કે જિલ્લામાં ગેરકાયદેસર નેટવર્ક આખું સક્રિય છે. હવે જોવાનું એ રહેશે કે જિલ્લા પોલીસ તરફથી આ મામલે યોગ્ય તપાસ કરી હકીકત શું છે, તેને શું પગલાં લેવામાં આવે છે અને દારૂના ટ્રાન્સપોર્ટેશન પાછળ કોણ છે તેનો ભેદ ક્યારે ખુલશે. જો કે હાલ તો આ રસ્તા પર દારૂની બોટલોનો વાયરલ વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.